ગામનું નામ હતું વટાદરા. કાના શેઠ ગામના મોટા વેપારી હતા. આચાર્ય દેવ હેમચંદ્ર સુરીજીના પરિચયથી તેમના હૃદયમાં ધર્મનો જન્મ થયો હતો. કાના શેઠે પોતાના હજારો રૂપિયા ખર્ચીને એક સુંદર દેરાસર બંધાવ્યું. નયનરમ્ય પ્રતિમાજી બનાવરાવી, પરંતુ અંજન કરાવ્યા વિના દેરાસરમાં પ્રતિમાજીને બિરાજમાન ન કરી શકાય. પાટણમાં મોટો મહોત્સવ હતો. ગુરુદેવ હેમચંદ્ર સુરીજી અનેક પ્રતિમાજીઓને અંજન કરવાના હતા. સમાચાર વટાદરા પહોંચ્યા. કાના શેઠ ભગવાનની મૂર્તિ લઈને પાટણ પહોંચ્યા. પાટણ પહોંચીને એમણે મૂર્તિને મુખ્ય દેરાસરમાં મૂકી કે જ્યાં અંજનનો વિધિ ચાલતો હતો. કાના શેઠ અંજનના વિધિમાં જોઈતી સામગ્રી લેવા બજારમાં ગયા અને એ જ વખતે મહારાજા કુમારપાલ દેરાસરમાં દાખલ થયા. દેરાસરના દરવાજા પર રાજાના અંગરક્ષકો ગોઠવાઈ ગયા. ત્યાં કાના શેઠ બજારમાંથી સામગ્રી લઈને દેરાસર આવ્યા. રાજાના અંગરક્ષકોએ તેમને રોક્યા. કાના શેઠે કહ્યું, મને દેરાસરમાં જવા દો. મારા ભગવાનની મૂર્તિ દેરાસરમાં છે અને મારે ગુરુદેવ પાસે અંજન કરાવવું છે. અત્યારે મહારાજા દેરાસરમાં છે, માટે તમે અંદર નહીં જઈ શકો. પરંતુ હું વટાદરાથી આવ્યો છું. અંજન કરવાનું મુહૂર્ત ચાલુ જશે, મારું કામ રખડી પડશે. ભાઈઓ, મને અંદર જવા દો. સૈનિકોએ કહ્યું, અમે તમને કહ્યું ને, અત્યારે તમે દેરાસરમાં નહીં જઈ શકો. શેઠે કહ્યું, મને ગુરુદેવ ઓળખે છે. તેમને કહો કે વટાદરાથી કાણો શ્રાવક આવ્યો છે. સૈનિકોએ જરા કડકાઈથી કહ્યું, અમે પણ દેરાસરમાં ના જઈ શકીએ. અત્યારે કડક નિયમ છે, સમજ્યા? શેઠ નિરાશ થઈને બોલ્યા, અરે, મારું કામ રખડી પડશે, મુહૂર્ત ચાલ્યું જશે. સૈનિકોએ જવાબ ના આપ્યો. શેઠ પણ દેરાસરના ઓટલે બેસી ગયા. મુહૂર્તનો સમય પસાર થઈ ગયો. મહારાજા કુમારપાલ દેરાસરમાંથી બહાર આવ્યા. સાથે સાથે ગુરુદેવ પણ દેરાસરના રંગમંડપમાં આવ્યા. તેમણે કાના શેઠને જોયા. અરે કાના શ્રાવક, તમે કેમ બહાર બેસી રહ્યા છો? તમારે તમારી મૂર્તિનું અંજન નહોતું કરાવવું? કુમારપાલ રવાના થયા. કાના શેઠ ગુરુદેવના ચરણોમાં વંદના કરીને ગદગદ સ્વરે બોલ્યા, ગુરુદેવ, હું અભાગ્યો છું. થોડો મોડો પડ્યો અને રાજાના સૈનિકોએ મને અંદર આવવા ન દીધો. મેં સૈનિકોને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રભુ એ ન માન્યા. હે પ્રભુ, મારું કામ રખડી પડ્યું. કાનો શેઠ રડી પડ્યા. ગુરુદેવે કાના શેઠના માથે હાથ મૂકીને કહ્યું, કાના, તારું કામ થઈ જશે, જરૂર થશે. ચિંતા ના કર. સૈનિકો તો બિચારા નોકર માણસો, રાજાની આજ્ઞાનું પાલન કરે. ગુરુદેવ, શુભ મુહૂર્ત તો ચાલ્યું ગયું ને? કાના, શુભ મુહૂર્ત ભલે ગયું, શ્રેષ્ઠ મુહૂર્ત હવે આવે છે. ચાલ, આપણે ખુલ્લા આકાશ નીચે જઈએ. કાનાનો હાથ પકડીને ગુરુદેવ દેરાસરના આંગણામાં ગયા. ગુરુદેવે આકાશમાં જોયું. તેમને જે નક્ષત્ર જોઈતું હતું તે નક્ષત્રનો ઉદય આકાશમાં થઈ ગયો હતો. કાના શેઠ ખુશ થઈ ગયા. તેમણે ગુરુદેવને કહ્યું, હે કૃપાવંત ગુરુદેવ, આપના ઉપર મારી પૂર્ણ શ્રદ્ધા છે. તમારું વચન એટલે મારા માટે ભગવાનનું વચન. તમારી આજ્ઞા હું મારા માથે ચડાવું છું. ગુરુદેવ કાના શેઠનો હાથ પકડીને દેરાસરમાં ગયા. પૂજારીજીએ અંજન માટેની તૈયારી કરી. કાના શેઠ પોતે લાવેલી સામગ્રી પૂજારીને આપી રહ્યા. શ્રેષ્ઠ મુહૂર્તમાં કાના શેઠના ભગવાનની મૂર્તિનું અંજન થઈ ગયું. કાના શેઠ મૂર્તિને વટાદરા લઈ ગયા અને ધામધૂમથી દેરાસરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ગુરુદેવ ભવિષ્ય ભાખેલું તે પ્રમાણે જ થયું. ઘણા વર્ષો સુધી દેરાસરમાં એ મૂર્તિ રહી અને એનો દિવ્ય પ્રભાવ લોકોએ અનુભવ્યો. બીજો પ્રસંગ છે સોમનાથ પાટણનો. સોમનાથ પાટણમાં કુમારપાલે ભવ્ય દેરાસર બંધાવેલું. એ દેરાસરમાં ભગવાનની પૂજા સેવા માટે બૃહસ્પતિ નામના એક તપસ્વી બ્રાહ્મણને રાખ્યો હતો. બૃહસ્પતિ સારી રીતે દેરાસરને સાચવતો, પરંતુ એક દિવસ અણહિલપુર પાટણના યાત્રિકો સાથે એણે ખોટો વાદ વિવાદ કરી નાખ્યો. તેણે જૈન ધર્મની નિંદા કરી. તેણે બ્રાહ્મણ વિધિથી દેરાસરમાં પ્રભુની પૂજા કરી. પેલા યાત્રિકોએ પાટણ જઈને ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીજીને વાત કરી.
ગુરુદેવે કુમારપાલને વાત કરી. કુમારપાલે તુરત જ સોમનાથ પાટણ રાજપુરુષને મોકલી બૃહસ્પતિને તગેડી મૂક્યો અને બીજા પૂજારીને નિયુક્ત કરી દીધો. બૃહસ્પતિ રસ્તે રઝળતો થઈ ગયો. તેણે પેલા રાજપુરુષને પૂછ્યું, હું શું કરું? ક્યાં જાઉં? મારી ભૂલ મને સમજાય છે. અરે મૂર્ખ બ્રાહ્મણ, તું પાટણ જા અને હેમચંદ્ર સુરીની સેવા કર, એમને રાજી કર, તો જ તું અહીં હવે આ દેરાસરના પગથિયાં ચઢી શકીશ. શું હેમચંદ્ર સુરીજીનો એટલો બધો પ્રભાવ છે? પ્રભાવ? અરે એ ગુરુદેવની આજ્ઞા કરે તો મહારાજા રાજપાટ છોડી દે. માટે વધારે ડાયો થામાં અને સીધો પાટણ જઈને એ ગુરુદેવની સેવામાં લાગી જા. એમને રાજી કરીશ તો રાજા રાજી થશે અને તને ફરીથી આ દેરાસરમાં સ્થાન મળશે. બૃહસ્પતિ પાટણ આવ્યો. તેણે ઉપાશ્રયમાં જઈને ગુરુદેવને પ્રણામ કર્યા અને કહ્યું, હે ગુરુદેવ, હું તમારા ચરણોની સેવા કરવા માટે આવ્યો છું. બૃહસ્પતિ તપસ્વી તો હતો જ. તેણે ચોમાસાના 4 મહિના તપશ્ચર્યા કરી, ગુરુદેવની સેવા કરી. ગુરુદેવ તેને ઓળખી ગયા હતા. રાજા પણ સમજી ગયા હતા. આ બ્રાહ્મણ શા માટે આ તપ, આ સેવા કરે છે? બૃહસ્પતિએ જૈન ધર્મના વિધિ વિધાનો જાણવા માંડ્યા. દેરાસરની પૂજન વિધિ જાણી લીધી. ગુરુને વંદન કરવાની વિધિ પણ જાણી લીધી અને પચકખાણની વિધિ જાણી લીધી. જોત જોતામાં 4 મહિના પૂરા થયા. બૃહસ્પતિએ ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી અને કહ્યું, ગુરુદેવ, તમારી કૃપાથી મારો 4 મહિનાનો તપ પૂરો થયો છે અને આજે મારું પારણું કરવાનું મને પચકાન આપો. ગુરુદેવના મુખ પર પ્રસન્નતા છવાણી. એ જ વખતે મહારાજા કુમારપાલ ઉપાશ્રયમાં આવી ચડ્યા. ગુરુદેવને બૃહસ્પતિ પર રાજી થયેલા જોઈને બૃહસ્પતિને કહ્યું, તપસ્વી બ્રાહ્મણ, તું સોમનાથ પાટણ જા. તને ત્યાંના દેરાસરમાં પહેલાંની જેમ પૂજારીના પદ ઉપર નિયુક્ત કરું છું. બૃહસ્પતિ ખુશ થઈ ગયો. શ્રી હેમચંદ્ર સુરીજીનો ભક્ત થયો. સોમનાથ પાટણના કુમાર વિહાર દેરાસરમાં જઈને ભક્તિભાવથી જિનેશ્વર ભગવંતની પૂજા સેવા કરવા લાગ્યો. ત્રીજો એક પ્રસંગ છે. પુત્ર ચંગદેવે દીક્ષા લીધી હતી. પતિ ચાચગ શ્રેષ્ઠીનું અવસાન થયું હતું. પાહિનીએ દીક્ષા લીધી હતી. સાધ્વી પાહિની પોતાના જ્ઞાન ધ્યાનમાં લીન રહેતા હતા. પુત્ર હેમચંદ્ર સુરીનું અપૂર્વ જ્ઞાન, અદ્ભુત યોગ સિદ્ધિ અને મહાન શાસન પ્રભાવના જોઈને સાધ્વી પાહિની ખૂબ રાજી થતા હતા. આચાર્ય દેવ માતા સાધ્વીજીની કાળજી રાખતા હતા. તેમના પ્રત્યે ભક્તિભાવ રાખતા હતા. સાધ્વી પાહિની મૃત્યુશૈયા પર સૂતા હતા. સાધ્વી વૃંદ તેમને અંતિમ આરાધના કરાવતું હતું. ગુરુદેવને સમાચાર મળ્યા. તેઓ પણ પાટણમાં જ બિરાજમાન હતા. તુરત જ તેઓ સાધ્વી માતા પાસે પહોંચી ગયા. માતાએ પુત્રની સામે જોયું. પુત્રે અનહદ ભક્તિથી પ્રેરાઈને કહ્યું, હે માતા, હું તમને 1 કરોડ નવકાર મંત્રનું પુણ્યદાન આપું છું. તમે અનુમોદના કરો. આચાર્ય દેવ પુણ્યદાન આપીને સ્વયં સાધ્વી માતાને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવવા લાગ્યા. સાધ્વી પાહિની સમાધિ મૃત્યુ પામ્યા. શ્રાવક સંઘે સ્મશાન યાત્રાની તૈયારીઓ કરવા માંડી. સાધ્વીજીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા માટે સુંદર અને મૂલ્યવાન પાલખી બનાવવામાં આવી. પાલખીને એક જગાએ મૂકીને શ્રાવકો જરા આઘા પાછા થયા. ત્યાં તો કેટલાક જૈન વિરોધી લોકોએ એ પાલખીને તોડી નાખી. સમાચાર હેમચંદ્ર સુરીજીને મળ્યા. સમાચાર સાંભળીને હેમચંદ્ર સુરીજી ખૂબ ગુસ્સે થયા. તેઓ પોતે જ્યાં સાધ્વી માતાનો મૃતદેહ હતો ત્યાં પહોંચ્યા. સાધ્વી પાહિનીની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. પાટણના હજારો સ્ત્રી પુરુષો સ્મશાન યાત્રામાં જોડાયા. અગ્નિ સંસ્કાર સમયે આચાર્યદેવ સ્વયં ઉપસ્થિત રહ્યા. પેલા વિરોધી બાવાઓની તાકાત ન હતી કે તેઓ હેમચંદ્ર સુરીજીની સામે કોઈ ઉપદ્રવ કરે. મહારાજા કુમારપાલ પાટણમાં ન હતા. તેઓ માળવા દેશમાં હતા. તેમને આ દુર્ઘટનાની ખબર ક્યાંથી હોય? આચાર્યદેવનું મન ખાટું થઈ ગયું હતું. તેમના મનમાં ઘણું લાગી આવ્યું હતું. માતા સાધ્વીના થયેલા ઘોર અપમાનથી તેઓ ધુઆપુઆ થઈ ગયા હતા. તેમણે શિષ્ય સમુદાય સાથે માળવા તરફ વિહાર કર્યો. રાજા કુમારપાલ ઉજ્જૈનમાં હતા.
આચાર્યદેવ ઉજ્જૈન પહોંચ્યા. મહામંત્રી ઉદયનને ગુરુદેવે સમાચાર મોકલ્યા. અચાનક ગુરુદેવના આગમનને જાણીને ઉદયન મંત્રી દોડતા ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી વિનયથી બેઠા. મહામંત્રીએ પૂછ્યું, ગુરુદેવ, ઉગ્ર વિહાર કરીને અહીં પધારવાનું પ્રયોજન? આચાર્યદેવે કહ્યું. મારે તત્કાલ રાજાને મળવું છે. મહામંત્રી બોલ્યા. હું હમણાં જ મહારાજાને સમાચાર આપું છું. ગુરુદેવની મુખમુદ્રા જોઈને મહામંત્રીએ કોઈ અમંગલ ઘટનાનું અનુમાન કર્યું. મહારાજાને સમાચાર આપ્યા. મહારાજાએ મહામંત્રીને કહ્યું, ગુરુદેવને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી લાવો. મહામંત્રીએ ગુરુદેવને કહ્યું. રાજમહેલમાં પધારવા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. આચાર્યદેવ રાજમહેલમાં પધાર્યા. રાજાએ ભાવભીનું સ્વાગત કર્યું. રાજાએ વિનયથી પૂછ્યું, ગુરુદેવ, આપના પવિત્ર દેહે નિરામયતા વર્તે છે ને? આચાર્યદેવે કહ્યું. રાજન, જે રાજાના રાજ્યમાં સાધુ સાધ્વીના મૃતદેહની પણ મર્યાદા ના જળવાતી હોય તેવા રાજ્યમાં અશ્રિત બનીને રહેવાનું કોણ પસંદ કરે? ચિંતાથી વ્યાકુળ બનેલા રાજાએ પૂછ્યું. ગુરુદેવ, શું મારા રાજ્યમાં કોઈએ આપનું અપમાન કર્યું છે? કોઈ દુષ્ટ માણસે આપને શું રંજાડ્યા છે? પ્રભુ, મને કહો, હું એ પાપીને સજા કરીશ, પરંતુ મને અને મારા રાજ્યને છોડી જવાનો વિચાર ના કરશો. રાજન, જે રાજ્યમાં સાધ્વીના મૃતદેહની મર્યાદા પણ ન જળવાતી હોય તે રાજ્યમાં રહેવાનું અમે પસંદ કરતા નથી. શા માટે અમારે તમારા રાજ્યમાં રહેવું જોઈએ? શું જોઈએ છે અમારે? ભિક્ષાવૃત્તિથી ભોજન કરીએ છીએ, જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને જમીન ઉપર સૂઈ જઈએ છીએ. અમને રાજાઓનું શું પ્રયોજન છે? રાજાએ ગદગદ સ્વરે કહ્યું. ગુરુદેવ, આપને મારી જરૂર નથી, પરંતુ મારે આપની જરૂર છે. પરલોકનું પુણ્ય બાંધવા હું આપની સાથે મિત્રતા ઈચ્છું છું. આપનું પવિત્ર સાનિધ્ય ઈચ્છું છું. રાજાની નમ્રતા, સરળતા અને મૈત્રીથી આચાર્યદેવ પ્રભાવિત થયા. તેમણે પાટણમાં બનેલી ઘટના કહી સંભળાવી. રાજાને ખૂબ દુઃખ થયું. ભવિષ્યમાં હવેથી ક્યારેય આવી દુર્ઘટના નહીં બને તેવી ખાતરી આપી. ગુરુદેવ, આપ મારા મહેલમાં ચાહો ત્યારે પધારી શકો છો. આપને કોઈને રાજપુરુષ કે રાજનો નોકર રોકશે નહીં કે ટોકશે નહીં. રાજાની અને આચાર્યદેવની મૈત્રી વિશેષ રૂપે દ્રઢ બની. રાજા પ્રસંગે પ્રસંગે આચાર્યદેવની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ ઘટના એમ હતી કે રાજપુરોહિત આમિગ ઘણો ઈર્ષ્યાળુ હતો. હેમચંદ્ર સુરીજીના માનપાન વધી ગયેલા જોઈ તેનું દિલ બળવા લાગ્યું. એ પુરોહિત હેમચંદ્ર સુરીને ઉતારી પાડવાનો લાગ શોધવા માંડ્યો. એક દિવસ રાજસભામાં રાજાએ હેમચંદ્ર સુરીના બ્રહ્મચર્ય ગુણની ખૂબ પ્રશંસા કરી. તે વખતે પુરોહિતે કહ્યું, મહારાજા, વિશ્વામિત્ર, પરાશર જેવા ઋષિમુનિઓ કે જેઓ જંગલમાં રહીને પાંદડા ખાઈને રહેતા હતા, તેઓ પણ સુંદરીના સુંદર શરીરને જોઈને મોહિત થઈ ગયા હતા. તો પછી જે સાધુઓ દૂધ, દહીં અને ઘી ખાય છે અને ગામનગરમાં રહે છે, તેઓ ઇન્દ્રિય નિગ્રહ કેવી રીતે કરી શકે? આ વાતનો જવાબ આચાર્યદેવે આપ્યો. અરે પુરોહિત, હાથી અને ડુક્કરનું માંસ ખાનારા બળવાન સિંહ આખા વર્ષમાં એક વખત જ સિંહણ સાથે ભોગ કરે છે, જ્યારે અનાજના દાણાને કાંકરા ખાનારા કબૂતર રોજ વિષય ભોગ ભોગવે છે. એનું શું કારણ? જરા બતાવો તો. પુરોહિત આમિક શું જવાબ આપે? ચૂપ થઈ ગયો. શરમથી એનું મોઢું નીચું થઈ ગયું. રાજસભામાં ઈર્ષ્યાળુઓનો તોટો ના હોય. એક રાજપુરુષે મહારાજા કુમારપાલના કાનમાં કહ્યું, મહારાજા, આ જૈનો સૂર્યની પૂજા નથી કરતા. તેઓ સૂર્યને માનતા જ નથી. મહારાજાએ હેમચંદ્ર સુરી સામે જોઈને પૂછ્યું, ગુરુદેવ, શું જૈનો સૂર્ય પૂજા નથી કરતા? રાજન, સૂર્ય તો પ્રકાશનો મૂળ સ્ત્રોત છે. અમે સૂર્યના પરમ ઉપાસક છીએ. તે સૂર્યને હૃદયમાં રાખીએ છીએ. એટલે જ તો સૂર્ય અસ્ત થઈ જતાં અમે રોજ ભોજનનો ત્યાગ કરીએ છીએ. અરે, એના વીરના દુઃખથી રાત્રે પાણી પણ પીતા નથી. મહારાજાએ પેલા ઈર્ષાળુ તરફ જોઈને કહ્યું, અરે અજ્ઞાની, તારી પાસે વાતનો કોઈ જવાબ છે ખરો? પેલા ઈર્ષાળુનું મોઢું કાળું થઈ ગયું. એની પાસે જવાબ ન હતો.